माया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमहि समगो द्विज मुनिशापं तां प्राप्तां नोषितात् तथोत्तमम् ततो वित्तासुरेभ्योऽहम् सद्धर्मं स्थापयन् ओम तारिणी श्री स्वामीनारायणाय नमो नमः श्री हरे कृष्णाय श्री घनश्यामाय श्री सदानंद स्वामी नमो नमः। अपना मंदिर में विराजे अपन से दर्शन करता तो अपना से नष्ट रे प्राण का महाश्री मंदिर संकल्प श्री स्वामीनारायण भगवान આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય મહામુક્તરા સદગુરુ સ્વામી નિત્ય સદાજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચંદ્રદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદ હરેશ ભગત, પૂજ્ય પરમસિંહ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામચંદ્ર સ્વામી, પૂજ્ય વિદય ભગત, તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણમાં માનસિક શાસ્ત્ર પ્રણામ સાથે વાલા તમામ હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। ગઈકાલે આપણે વચનામૃત કાર્યણીનું સાતમું સમજાતા એક પ્રશ્ન હજી બાકી છે એને આપણે અત્યારે પૂર્ણ કરશું। તો સૌપ્રથમ આપણે જવાબ વાંચશું। સંવત 1877ના કારતક સુધી પડવાની દિવસ રાત્રિના સમયે ગામ શ્રી કાર્યણી મધ્યે રસ્તા ખાતેના દરબારમાં ઉત્તરાધિકાર ઓરડાની ઉસરીએ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ ઉપર પલંગ બિછાવ્યો હતો અને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન હતા। સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમાંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। ગઈકાલે વાત આવી હતી ચટકીના વૈરાગ્યની અને એ પહેલા વાત આવી હતી બહુ સરસ મજાની વાત મહારાજે કરી હતી કે ભગવાનના સ્વરૂપમાં અખંડ ભક્તિ રાખે। બોચાસણના કાશીદાસનો પ્રશ્ન હતો કે સંતો છે એ તો નિવૃત્તિ માર્ગને પામ્યા છે, નિવૃત્તિ માર્ગને પામીને અખંડ ભગવાનની ભજન ભક્તિ કરે છે જેથી કરીને એમની મનની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં સહેજ ભાવે રહે છે। તો મહારાજ ગ્રસ્ત કેમ સમજે તો એને પણ ત્યાગીની પેઠે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ અખંડ રહે આવો પ્રશ્ન। મહારાજે ઘણી બધી વાતો બતાવી। મહારાજે કીધું કે અત્યારે જે દેહના સંબંધી છે એને 84 લાખ જેવા સમજે તો એ સક્ષમ રહેશે નહીં, જેથી કરીને આદિ વ્યાધિ ઉપાધિ દેહના દેહ અને દેહના સંબંધીમાં જે કદાચ કંઈક વિક્ષેપ થઈ આવે છે તો પણ જો 84 લાખ જેવું સંબંધ માન્યા હશું તો એ વિક્ષેપ કરીને મન ચલાયમાન નહીં થાય અને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેશે। એ બધી ઘણી બધી વાતો કરી પણ જ્યારે મહારાજના આ પ્રશ્નથી ગ્રસ્ત ભક્તોને સમાધાન ન થયું ત્યારે બહુ સરસ ગ્રસ્ત ભક્તોએ મહારાજને પ્રશ્ન કર્યો છે મહારાજ આવી રીતે જો ગ્રસ્તથી ન રહેવાય તેનો શું હાલ થશે? ત્યારે મહારાજ કે ચિંતા નહીં કરો, આ તો જેણે પિંડ બ્રહ્માંડથી વિરક્તિને પામીને વૈરાગ્ય પામીને અને ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નહીં એવો જેનો સ્વભાવ હોય, એવો જેના અંતરમાં દ્રઢા હોય એની વાત કરી છે। જે પરમાત્માના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવા માંગતા હોય એની વાત કરી છે। બાકી ભગવાનના ભક્તોએ તો ભગવાનનો આશરો રાખવો, ભગવાનના સંતનો સમાગમ મળ્યો છે, ભગવાનના સંતના સમાગમમાં અખંડ પોતાનું કલ્યાણ માનવું, એમાં રહી અને એટલા જો કદાચ આપણે અખંડ વૃત્તિ ન રહે એટલા બળિયા ન હોઈએ તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહે અને સંત અને ભગવાનનો પોતાનો આશરો થયો છે તેનું બળ રાખવું અને ભગવાન અર્ધન ઉદાહરણ છે, પ્રતિપાદન છે, તેમને સાક્ષાત છે। એવું શ્રીજી મહારાજનું વચન સાંભળીને સર્વે હરિજન અતિશય રાજી થયા। ભગવાન કેટલા બધા પતિત પાવન અધમ ઉદાહરણ છે। એક બહુ સરસ પ્રસંગ મારે આજે તમને કેવો છે। ધોળકા ગામની અંદર એક બ્રાહ્મણ, બહુ મોટા વિદ્વાન બ્રાહ્મણ, અને
પોતે બહુ સારી રીતે સંસ્કૃતની પાઠશાળા ચલાવી, પોતાની પાસે ઘણા બધા સંસ્કૃતના વિદ્યાર્થીઓ હતા અને પોતે બ્રહ્મ બાળકોને ભણાવે, ખૂબ પ્રેમથી ભણાવે, નિષ્ઠાથી ભણાવે. પોતાની વિદ્વત્તા, પોતાની મનમાં એમ કે મારી આ વિદ્વત્તા આ બ્રહ્મ બાળકોને કામ લાગે અને આ બ્રહ્મ બાળકો ભવિષ્યમાં થનારા વિદ્વાન થાય, સમાજની કેટલી બધી સેવા થાય, એવા ભાવથી આ પોતે જે વિદ્વાન બ્રાહ્મણ એ બ્રહ્મ બાળકોને ભણાવે, બ્રાહ્મણોના દીકરાઓને ભણાવે. સમય જતાં એક વખત એવી ઘટના ઘટી કે આ જે બ્રાહ્મણ હતો એનો એકનો એક દીકરો બિચારો તેલના ટાંકામાં પડી ગયો. તેલના ટાંકામાં પડવાથી પેલા બાળકનું મૃત્યુ થયું. મૃત્યુ થયા પછી આ સમાચાર જ્યારે આ વિદ્વાન બ્રાહ્મણના ધર્મપત્નીને પ્રાપ્ત થયા ત્યારે આ ધર્મપત્નીના મનમાં અતિશય આઘાત લાગ્યો અને એમણે પણ આત્મઘાત કરી લીધો. હવે પુત્રનો વિયોગ, પત્નીનો વિયોગ, આ બ્રાહ્મણના મનમાં એમ થઈ ગયું કે હવે મારે જીવીને શું કામ છે, હું આ બંનેના આધારે તો જીવતો હતો, હવે મારે કાંઈ જીવવું નથી એમ વિચાર કરી પોતે પણ આત્મહત્યા કરી એટલે બિચારા હજી મનમાં સંકલ્પ વિકલ્પ તો ટળ્યા ન હોય, હજી પૂર્ણ વાસનાઓનો ત્યાગ ન થયો હોય અને પોતે મૃત્યુને પામ્યા, આત્મઘાત કર્યો એટલે પોતે શું થયા, બ્રહ્મ રાક્ષસ બન્યા. અને પછી શું કર્યું, પોતે જે સ્થાનમાં, પોતે જે વિદ્યાપીઠમાં ભણાવતા હતા ત્યાં જ બ્રહ્મ રાક્ષસ થઈને રહ્યા અને પોતાના 300 વિદ્યાર્થીઓને જેણે પોતે મારી અને ભૂત બનાવ્યા અને પોતાની ટોળકી બનાવી એમાં સામેલ કર્યા. કોઈ આવે આ ઘરની અંદર, આવાવરું ઘર આ વિદ્યાપીઠની અંદર, તેને મારીને ખાઈ જાય, મારી નાખી અને પોતાની ટોળકીમાં સામેલ કરે, આવું અનુકરણ કૃત્ય. એમાં ઘટના ઘટી, એક 5-10 ગામથી દૂર એક બ્રાહ્મણનો બાળક આવ્યો. એના મનમાં એણે સમાચાર સાંભળેલા કે આ ગામની અંદર એક વિદ્વાન બ્રાહ્મણ છે, બહુ સારું સંસ્કૃત વિદ્યા ભણાવે છે, તો મારે પણ સંસ્કૃત વિદ્યા પેલા પંડિત પાસેથી ભણવી એમ વિચાર કરીને પેલા બ્રાહ્મણનો દીકરો ક્યાં આવ્યો છે, ધોળકા ગામની અંદર આવ્યો. ધોળકા ગામની અંદર આવ્યા પછી પેલા બ્રાહ્મણના દીકરાએ તપાસ કરી તો ગામના ટીકડી લોકો તો હોય, એના મનમાં એમ કે વાંધો નહીં, આ પણ ઓલી ભૂતોની ટોળીમાં પડી જાય, એટલા માટે આ લોકોએ શું કર્યું, ગામના લોકો ટીકડી જે યુવાનો હતા એણે આ બ્રાહ્મણના દીકરાને કીધું નહીં કે હવે ત્યાં ભૂત બંગલો થઈ ગયો છે, ત્યાં જવાય નહીં. એના બદલે એને કીધું કે આ ફલાણી જગ્યામાં ફલાણા જે વિદ્વાન બ્રાહ્મણ છે એ વિદ્યાપીઠ ચલાવે છે, બ્રાહ્મણના દીકરાઓને ભણાવે છે, તમે ત્યાં જાઓ. અને આ જોયું કે આ ગામના લોકો પેલા જે બ્રહ્મ રાક્ષસ થયેલા બ્રાહ્મણ, એના મનમાં થઈ ગયું કે આ ગામના લોકો કેટલા બધા પીટી છે, એને ખબર છે કે અહીંયા જે આવશે એને અમે મારી નાખીએ છીએ, એને અમારી ટોળકીમાં ભૂત બનાવી નાખીએ છીએ, છતાંય પણ આ બાળકને મરવા માટે આ લોકોએ અહીંયા મોકલ્યો છે. પણ મનમાં વિચાર થયો મારે હવે કેટલું પાપ કરીશ, હવે આ બાળકને મારે ભણાવવો છે. એટલે આ બાળક જ્યારે આવ્યો ત્યારે બ્રહ્મ રાક્ષસે તરત જ એને કીધું, જો તું વિદ્યા અભ્યાસ કરવા માટે આવ્યો છો તો તારે વિદ્યાથી જ મતલબ હોવો જોઈએ, તારો સમય 2 કલાકનો છે, રોજ 2 કલાક આવજો, હું તને સારામાં સારી વિદ્યા ભણાવીશ, આ દુનિયામાં કોઈને ભણાવી શકે એવી વિદ્યા હું તને ભણાવીશ અને વિદ્વત્તાનો બેતાજ બાદશાહ બનાવી નાખીશ. પણ એક શરત, તારે મારું નામ, આ સ્થાન અને તું ક્યારે આવે છે અને શું કરે છે કોઈને કહેવાનું નહીં. તારે આવવાનું, વિદ્યા ભણી લેવાની, જતું અને ગામની બહાર તારે જ્યાં મન ફાવે ત્યાં ઉતારો કરી લેવાનો, પણ અહીંયા રહેવાનું આગ્રહ રાખવાનું નહીં. અહીંયા એક વખત વિદ્યા ભણી ગયા પછી દિવસમાં વિદ્યા તારે પ્રવેશ કરવાનો નહીં. અતિશય ઓલા મને કે વિદ્યા ભણાવે છે, મારે બીજી જાણવાની શું પંચાયત કરવી છે, કાંઈ વાંધો નહીં. સમય જતા વિદ્વાન બ્રાહ્મણ આ બ્રાહ્મણના દીકરાને ભણાવવા લાગ્યું. સરસ મજાની પાઠશાળા ચાલી, 300 વિદ્યાર્થીઓ એકી સાથે પાઠ લે, એવું આખું દ્રશ્ય ખડું કે રોજ બધા પાઠ આપે, ભણાવે વિદ્વાન બ્રાહ્મણ. એમાં એક દિવસ ઘટના ઘટી. આ જે બાળક હતો, જે બહારથી આવ્યો હતો વિદ્યા ભણવા માટે, એના મનમાં એમ થયું કે આવા સરસ મજાના ગુરુ મને પ્રાપ્ત થયા છે, તો મારે આ ગુરુને કાંઈક આપવું છે, ખાલી હાથે ભણાય નહીં. પોતાની માને કીધું, માં મારે આ ગુરુદેવ માટે કંઈક બનાવી દે ને. એટલે માં એને સરસ મજાના લાડુ બનાવી દીધા, ચૂરમાના લાડુ બનાવી દીધા. પણ ચૂરમાના લાડુ બનાવતા વાર લાગી એટલે સંધ્યાનો સમય થઈ ગયો. એના મનમાં એમ કે તાજે ચૂરમાના લાડુ ગુરુદેવને મારે જમાડવા છે. તો ડબ્બો લઈ અને સાંજના સમયે પેલા વિદ્યાપીઠમાં ગયો. તો વિદ્યાપીઠમાં તો સાંજના સમયે તો કાંઈ ન હોય, બધા પોતાના મૂળ વેશમાં હોય.
એટલે આ બ્રહ્મ રાક્ષસને જોઈને પેલો તો ડરી ગયો અને ત્યાં મૃત્યુ પામ્યો એટલે આ બ્રહ્મ રાક્ષસે એને પોતાની ટોળકીમાં સામેલ કરી લીધો. આવા બ્રહ્મ રાક્ષસ ધોળકાની અંદર થયા. ઘણો સમય થયો તો શ્રીજી મહારાજ પહેલાની ઘટના છે, પણ આ જે ભૂત બંગલો હજી પણ મહારાજના સમકાલીન સમયમાં હયાત હતો ને આ બ્રહ્મ રાક્ષસ ઘણા બધાને હેરાન પણ કરતો, પણ ભગવાનના મહાન એકાંતિક સંત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી ફરતા ફરતા ધોળકા પધાર્યા અને ધોળકાની અંદર સ્વામીએ પ્રશ્ન કર્યો કે ભાઈ આ ગામમાં સંતોનો ઉતારો થાય એવી કઈ જગ્યા ખરી? તો ઘણા બધા ગ્રહસ્થએ કીધું સ્વામી અમારા ઘરે આવો. સ્વામી કે તમારું ઘર ગ્રહસ્થાનું કહેવાય, તમારે ત્યાં સ્ત્રી ભક્તો હોય, તમને અગવડતા થાય અને સ્ત્રી ભક્તોને અને સંતોને એક ઘરમાં ઉતારો ન કરાય એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. માટે કોઈ અવાવરી જગ્યા હોય, ઝાડ હોય અથવા તો ફરજો હોય તો પણ અમને ચાલશે, પણ કોઈ જગ્યા બતાવો. એમાં ગામના ટીકડી લોકો હોય, વેશીલા લોકો સાધુના. એણે શું કર્યું, આ જે વિદ્યાપીઠ હતી જ્યાં હવે તો ભૂત બંગલો થઈ ગયો હતો, કોઈ આવતું જતું નહોતું, એમાં સ્વામીને કીધું સ્વામી આ બહુ સારામાં સારી જગ્યા છે, ત્યાં તમને કોઈ વિક્ષેપ નહીં કરો, કોઈ આવશે પણ તમે ત્યાં ઉતારો કરો. ગોપાળાનંદ સ્વામીને મનમાં કે સારું, કોઈ આવતું જતું ન હોય તો આપણે ત્યાં ઉતારો કરીએ. સ્વામી ગયા અને નાના સંતો સાફ સફાઈ કરી અને સ્વામી ને સંતો ત્યાં ઉતારો કર્યો. ઉતારો જ્યાં કર્યો ત્યારે બ્રહ્મ રાક્ષસ મૂળ રૂપમાં આવ્યો અને સંતો શ્લોક બોલે સંસ્કૃતમાં, એની સાથે આ બ્રહ્મ રાક્ષસ પણ શ્લોક બોલે અને ગોપાળાનંદ સ્વામી તો પામી ગયા. એ તો મહાપુરુષ અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રની ગતિ પોતાના હસ્તામાં દેખી શકે એવા એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી એણે બ્રહ્મ રાક્ષસને કીધું કે આ વાસના કરીને બ્રહ્મ રાક્ષસ થયા છે ને હજી નિર્દોષ લોકોને તમે મારો છો, તમે ક્યાં ભવે છો, કેટલું પાપ હજી કરવું છે. પેલા બ્રહ્મ રાક્ષસને પોતાની ભૂલ ઓળખાણી સ્વામીના પગમાં પડી ગયા અને સ્વામીને પ્રાર્થના કરી, હે સ્વામી અમને આ પ્રેતના દેહમાંથી છોડાવો, બહુ દુઃખી થઈએ છીએ, ખાવાની વિષ્ઠા અને પીવાનું મૂત્ર એના સિવાય કાંઈ પ્રાપ્ત નથી થતું અને સોયના નાકા જેવી ગળામાં જગ્યા છે અને 1000 બેડા જેટલી તરસ છે પણ પાણી પીવા મળતું નથી. સ્વામી કાંઈ દયા કરો. સ્વામીને દયા આવી. સ્વામી કીધું તમને ખરેખર મુક્ત થવું છે, આ દેહમાંથી મુક્તિ કરીને ભગવાનના ધામમાં જતું રહ્યું છે? હા સ્વામી, બધા ભૂતો તૈયાર થયા. સ્વામીએ શું કીધું? સ્વામી કે અત્યારે ઘોર કળિકાળની અંદર અનંત આત્માને તારવા માટે આ પૃથ્વી પર સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પ્રાગટ્ય થયું છે. સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિની પાયમાં છે અને અત્યારે ગરડામાં પોતાના સ્વહસ્તે પોતાનું 6ઠું મંદિર નિર્માણ કરાવી રહ્યા છે. તમે જો બધા એ મંદિરની સેવા કરો તો તમારી બધાની મુક્તિ થાય. ઓલા બધા કે અમે કરીએ તો કે જાઓ અત્યારે મંદિરના પાયા પુરાય છે, રાત્રે જઈ ગેલાના કાંઠાથી પથ્થર લઈ અને મંદિરના પાયામાં નાખવા માંડો. જો મંદિરનો પાયો તમે પૂરી દેશો તો હું સંકલ્પ કરીશ તમે બધા ક્યાં જતા રહેશો? શ્વેતદીપમાં જઈ અને પછી પોતાના આ દેહનું પ્રાયશ્ચિત કરી અને પછી ત્યાંથી અક્ષરધામમાં જશો. આવું જે સ્વામી બોલ્યા તરત જ બધા ભૂતો આવી ગયા ક્યાં? ગરડા. અને રાત્રે 2 વાગે પહોંચ્યા અને રાત્રે 2 વાગ્યાથી લઈને 4:30-5 વાગ્યા સુધીમાં તો આખો પાયો પૂરી. ગઢપુર મંદિરનું કામ સદગુરુ વિરક્તાનંદ સ્વામીને મહારાજે સોંપેલું. એટલે સ્વામીના હૃદયમાં અહીંયા થાય આ પાયાનું કામ મંદિરનું બાકી છે, મહારાજે પ્રતિષ્ઠાની તારીખ આપી દીધી છે, આ પાયાનું કામ ક્યારે પૂરું થશે? રાત્રે 2 વાગ્યા સુધી સ્વામી પાયાનું કામ કરાવતા હતા પણ રાત્રે થાકી ગયા એટલે સુઈ ગયા. પણ મનમાં વિચાર થયો કે મહારાજને પ્રાર્થના કરવી છે, હે મહારાજ થોડાક સંતોને હરિભક્તોને ગામડેથી બોલાવો અને પાયામાં પથ્થર પૂરવાનું કામ કરીએ જેથી કરીને મંદિરનું કામ આગળ વધે. તો ધીરે ધીરે આમ કામ કરશે તો કેદી થશે? હવે સ્વામી બરાબર સંતોની ધર્મશાળા છે, અત્યારે ગઢપુરનું મંદિર છે એની સામે બરાબર એક છત્રી છે, ત્યાં છત્રી પાસે સંતોની ધર્મશાળા છે. ત્યાંથી વિરક્તાનંદ સ્વામી નીકળી અને જ્યાં અક્ષરવડીમાં મહારાજ પાસે જવા ગયા સવારના પોરમાં ત્યાં જોયું તો પાયા બધા પૂરાયેલા. આ પાયા કોણે પૂર્યા ને આટલા સરસ રીતે પદ્ધતિસર? વિરક્તાનંદ સ્વામીના મનમાં એમ થયું રખીને મહારાજે કોઈને બોલાવ્યા છે. અને સ્વામી ગયા. સ્વામી જઈ અને મહારાજને અક્ષરવડીમાં પ્રાર્થના કરી, મહારાજ આ પાયા સરસ મજાના પુરાઈ ગયા, હું તો આપને કહેવા માટે આવતો હતો કે પાયા પૂરવા માટે હરિભક્તને ગામડેથી બોલાવો, આપણે કોને બોલાવ્યા હતા? અને મહારાજ કે શું વાત કરો, પાયા પુરાઈ ગયા? જેમ કેમ જાણે મહારાજને કંઈ ખબર જ ન હોય. મહારાજ એવી ચેષ્ટા કરતા મહારાજ મંદિર પાસે પધાર્યા, જોયું તો પાયા સરસ મજાના પૂરેલા. મહારાજના શ્રીમુખમાંથી શબ્દ નીકળ્યા, આ તો યોગીવર્યનું કામ છે. યોગીવર્ય એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામી.
સદગુરુ ગોપાલ સ્વામીએ પાયા પુરાવી દીધેલા અને એ બધા ભૂતોની મુક્તિ કરી હતી. એટલે અહીંયા મહારાજ બહુ સરસ બતાવે છે કે અધમ ઉદાહરણ પતિત પાવની વજ્જા પરમાત્મા એ જે આપણને પ્રાપ્ત થયા છે, સંતોનો આશરો પ્રાપ્ત થયો છે, જેથી કરીને શું થાય છે કે એ મને સાક્ષાત મળ્યા છે તો હિંમત રાખી અને ભગવાનનું બળ રાખવું, ભજન કરીએ તો ભગવાન આપણું કલ્યાણ કરશે. એટલે આપણે શું કરવાનું છે? આપણે કદાચ અખંડ મુક્તિ ન રહેતી હોય તો શું કરવાનું છે? સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવાનું છે. ભગવાનનો આશરો પ્રાપ્ત થયો છે, ભગવાનના સંત આપણને પ્રાપ્ત થયા છે, એના સમાગમમાં આપણે પડ્યા રહીશું તો નિશ્ચય જીવ અખંડ મુક્તિવાળાનું કલ્યાણ થાય એવું અંતકાળે આપણું પણ કલ્યાણ થશે. પછી શ્રીજી મહારાજે બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો હતો ચટકીના વૈરાગ્યનું. તે વૈરાગ્યનું કારણ તો શું છે? મહારાજ કે સત્પુરુષ ને સત્ગ્રંથ એના વચન તેને સાંભળીને ચટકી લાગે છે. ચટકી લાગે પાછી મટે નહીં, એ જ વૈરાગ્યનો હેતુ છે. ચટકી લાગી જાય, ઉભરો આવી જાય, પણ ઉભરો પાછો બેસવો જોઈએ નહીં. ચટકી પણ 3 પ્રકારની લાગે. કેવી પ્રકારની? રાજસ, તામસ અને સાત્વિક. એ 3 પ્રકારમાં કદાચ જો ઘણીવાર એવું થાય, ઘણીવાર કોઈકના ઘરમાં કોઈકનો ઝઘડો થયો હોય, પતિ પત્નીનો, બાપ દીકરાનો, તો ઘર છોડીને જતો રહે. ઘર છોડીને જતો રહે પણ પાછો ઘર છોડીને જાય તો ખરો, પણ વૈરાગ્ય હોય ને ક્યાં જવું? થોડો સમય થાય, ક્રોધ ઉતરી જાય એટલે પાછો આવે. એટલે મહારાજ કે એવી ચટકીનો જે વૈરાગ છે, જે ઉતરી જાય છે ચટકી, એ પાછળથી કુવાર કરે. શું કામ? કે ક્રોધમાં આવેશમાં છોડી તો દીધું, પણ ઘર છોડી દીધું, ઘરમાં તો ભાગ પડી જાય, પછી શું થાય? પછી તો ધુંબીનો કૂતરો વાટનો નહીં ને ઘાટનો નહીં. એટલે એવું કરવાનું નહીં. મહારાજ કે દ્રઢ વૈરાગ વાળો થાય એ જ પરમપદને પામે. દ્રઢ વૈરાગ વાળા કોણ હતા? જ્ઞાનેકરને જેને વૈરાગ થયો હતો એવા કોણ હતા? જ્ઞાનેકરને વૈરાગ હતા સિદ્ધાર્થ હતા. જો જેને જ્ઞાનથી વૈરાગ થયો, એના પિતાએ ઘણી બધી પ્રયત્નો કર્યા કે સિદ્ધાર્થને કોઈ દુઃખ જ ન પડે, જેથી કરીને એને વૈરાગ થાય જ નહીં. કારણ કે જ્યોતિષે ભવિષ્યવાણી ભાગી દીધી હતી, આ તમારો જે પુત્ર છે એ કાં તો બહુ મોટો ચક્રવર્તી સમ્રાટ થશે અને કાં તો વૈરાગી થશે, સાધુનો માર્ગ પોતે અપનાવશે અને ઘણા બધા ભિક્ષુકો તૈયાર કરશે, એટલે ઘણા બધા ત્યાગી તૈયાર કરશે. એના દીકરા, એના પિતાએ શું કર્યું? રાજાએ, સમ્રાટે એના લગ્ન કરી દીધા અને યશોધરા નામની એક કન્યાની સાથે લગ્ન કર્યા, ખૂબ સ્વરૂપા નથી. એના થકી સિદ્ધાર્થને સંતાન પડતું, જેનું નામ પડ્યું રાહુલ. એને કોઈ દુઃખ ન પડે એ બધી વ્યવસ્થા ગોઠવી હતી. પણ એક વખત રાહુલ, યશોધરા અને સિદ્ધાર્થ એક વખત એક પોતાના રથમાં બેસીને જતા હતા અને બાજુમાંથી નનામી દેખાણી. એટલે સિદ્ધાર્થે પેલા પોતાના સારથીને પ્રશ્ન કર્યો, આ શું છે? કે નામદાર, આ તો મરી ગયું કહેવાય, મળદું છે. મરી ગયું એટલે શરીરમાંથી ચૈતન્ય જુદું થઈ જાય, આત્મા નીકળી જાય, આત્મામાંથી રહેલા પરમાત્મા એ શરીરને છોડી દેશે. એટલે શરીર પછી કાંઈ કામનું રહેતું નથી, શરીરને બાળી દેવામાં આવે અને શરીર રાખ થઈ જાય, એને ગંગાજીમાં પધરાવી દેવામાં આવે. એ શું વાત કરું? મારું પણ આવું મારા શરીરનું પણ આવું થઈ જશે એ કે. અને પેલા સારથી કીધું, નામદાર, અહીંયા કોઈ અમરપટ્ટો લઈને આવ્યું નથી. ઉગ્યું આથમવાનું છે, ચણ્યું ખડબડવાનું છે, જન્મ્યું મરવાનું છે, નામ એનો નાશ છે. માટે નામદાર, તમારી પણ આ સ્થિતિ થવાની. માટે આમાં કોઈ નવી નવાઈનું નથી. આટલા શબ્દો જ્યાં પોતાના સારથીના સાંભળ્યા, સિદ્ધાર્થના મનમાં થઈ ગયું, જો મરી જ જવાનું છે તો શું કરવા આવી રીતે મરવું જોઈએ? ભગવાન ન ભજી લેવાય. અને એમ કરે સિદ્ધાર્થ નીકળી પડ્યા અને આવ્યા બોધગયામાં. બોધગયાની અંદર એક ઝાડ નીચે બેઠા, ત્યાં એમને બોધિસ્ત્વ એટલે પરમાત્માનો આવિર્ભાવ પ્રાપ્ત થયો અને ભગવાન બુદ્ધ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. એટલું જ નહીં, પોતે લાખોની સંખ્યામાં અનુયાયીઓ તૈયાર કર્યા અને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી અને ઘણા બધા પોતે સાધુ કર્યા. આ બધું ક્યારે થયું? વૈરાગ હતું ત્યારે. ચટકીનો વૈરાગ હતો ખરો, પણ એમને ખબર નહોતી. પણ વૈરાગ જ્યારે શબ્દના માધ્યમથી ઉત્પન્ન થાય છે ત્યારે આવો સરસ મજાનો વૈરાગ ઉત્પન્ન થાય છે. સદગુરુ અને રામાનંદ સ્વામી એક વખત સાળીંગ ગામમાં પધારેલા અને સાળીંગ ગામના પાદરમાં એક પટેલ હળ હાંકતા હતા. હવે પટેલને જોઈને સ્વામી કીધું, પટેલ હળ ક્યાં સુધી હાંકવું છે? એટલે પટેલ કે, સ્વામી તમે નહોતા મળ્યા ત્યાં સુધી. તરત રાસને કર્યું ઘા અને સ્વામી ભેગા હાલી નીકળ્યા. સ્વામી પાછળથી દીક્ષા આપી નામ પાડ્યું ભાઈ રામદાસ. એટલે કહેવાનું તાત્પર્ય, સત્પુરુષ ને સત્શાસ્ત્રના વચન થકી જે વૈરાગ્યને પામે છે એ ખરેખર વૈરાગ્ય છે. આવી રીતે વૈરાગ્યને પ્રાપ્ત કરી શકાય છે. એવી સરસ મજાની વાત મહારાજ કે દ્રઢ વૈરાગ વાળો હોય તો પરમપદને પામે. પછી શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થકા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવા, જે આત્યંતિક કલ્યાણ કોને કહેવાય?
આત્યંતિક કલ્યાણ કોને કહેવાય અને આત્યંતિક કલ્યાણ પામીની જે સિદ્ધ દશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાની વિશે કેવી દશા વર્તતી હોય એ પ્રશ્નમાં બીજો પ્રશ્ન છે. પછી જેને જેવો ઉત્તર ભાષ્યો તેવો સર્વ મુનિ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા કે હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિનું કાર્ય જે 24 તત્વ અને સર્વે પ્રકૃતિના વિશે લીન થઈ જાય છે અને પ્રકૃતિ પુરુષ પણ અક્ષરબ્રહ્મના તેજમાં અદ્રશ્ય થઈ જાય છે. અને પછી એકલું જે સચ્ચિદાનંદ ચિદઘન જે તેજ તે રહે છે. તે તેજને વિશે દિવ્ય મૂર્તિઓ જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે અને તે પોતે દિવ્ય મૂર્તિ થકા કલ્યાણ અર્થે સર્વ મનુષ્યાકૃતિ એ કરીને પૃથ્વીના વિશે સર્વજનને નયન ગોચર થકા વિચરે છે. અને જ્યારે એ જગતમાં અણસમજુ મૂર્ખ જેવા જીવ હોય તે ભગવાનને માઇક ગુણે યુક્ત કહે છે, પણ એ માઇક ગુણે યુક્ત નથી. એ તો સદા ગુણાથી દિવ્ય મૂર્તિ છે અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ તેને વેદાંત શાસ્ત્ર તે નિર્ગુણ, અછેદ્ય, અભેદ્ય, સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે. અને જીવની બુદ્ધિમાંથી માઇક ભાવ ટાળવાને અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. અને તે ભગવાન તો ઉત્પત્તિ સ્થિતિને પ્રલય સર્વે કાળની વિશે એક રૂપે કરીને બિરાજમાન રહે છે, પણ માઇક પદાર્થને પેટે વિકારને પામતા નથી, સદા દિવ્ય રૂપે કરીને બિરાજમાન રહે છે. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમ વિશે દ્રઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહે. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય તેને આવી દશા હોય જે બ્રહ્માંડના તથા પ્રકૃતિ પુરુષના પ્રલય થયા થકા અક્ષરધામની વિશે ભગવાનની મૂર્તિ અખંડ બિરાજમાન રહે છે. તે મૂર્તિને સ્થાવર જંગમ રૂપ સર્વ આકારના વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં સાક્ષાત્કાર દેખે અને એ મૂર્તિ વિના બીજું અણુ માત્ર પણ ભાષે નહીં. એ સિદ્ધ દશાનું લક્ષણ છે. શી વાત બતાવી છે? એટલે મહારાજ અતિશય પ્રસન્ન થકા મહારાજે પ્રશ્ન કર્યો આત્યંતિક કલ્યાણ કોને કહીએ? અને જેને આત્યંતિક કલ્યાણ પામ્યા પછી સિદ્ધ દશા આવી હોય એના કેવા લક્ષણો, એને કેવી દશા વર્તતી? પછી મનુ સંતો ઉત્તર કરવા લાગ્યા. મહારાજના પ્રશ્નનો ઉત્તર ન થયો ત્યારે મહારાજે બહુ સરસ વાત બતાવી. જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે શું થાય છે? જે 24 તત્વ છે, 24 તત્વ એટલે આપણા શરીરમાં રહેલા 24 તત્વ નહીં, આ બ્રહ્માંડમાં પણ 24 તત્વો રહેલા છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, 4 અંતઃકરણ અને અંતઃકરણના દેવતા, આ બધા ભેગું મળી અને શું થઈ ગયું? એક વિરાટ નારાયણના દેહનું સર્જન થયું. આ 24 તત્વો હોય તે સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય. પ્રકૃતિને વિશે એટલે પ્રકૃતિ પુરુષને વિશે, પુરુષ અને પ્રકૃતિ આ બેયના જોડલા થકી બધી ઉત્પત્તિ થઈ હતી. બધું ક્યાં પાછું લીન થાય છે? મહાપુરુષ ને મહામાયામાં લીન થઈ જાય. પ્રકૃતિ પુરુષ એટલે મહાપુરુષ, મહાપુરુષ અને મહામાયા, પ્રકૃતિ અને પુરુષ એમ કહેવામાં આવે છે. અને એ પ્રકૃતિ પુરુષ ક્યાં લીન થઈ જાય છે? તો અક્ષરધામના તેજમાં અદ્રશ્ય થઈ જાય છે. અદ્રશ્ય થઈ જાય છે એટલે 105 જેવડા ભાગની અંદર લીન થઈ જાય છે. અક્ષર બ્રહ્મનું તેજ જ એટલું બધું છે જેને લીધે શું થાય છે? એ દેખાતું જ નથી, કશું કાંઈ દેખાતું નથી ને મહાપુરુષ કે મહામાયાનું જે ટમટમિયું છે એના તેજમાં એટલું બધું એકાકાર થઈ જાય છે જેથી કરીને એ અદ્રશ્ય દેખાય, અદ્રશ્ય જેવું લાગે. પછી એકલું સચ્ચિદાનંદ ચિદઘન જે તેજ તે રહે છે અને તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા ભગવાન તે અખંડ બિરાજમાન રહે છે. બધું લીન થઈ જાય. આત્યંતિક પ્રલય જ્યારે થાય છે ત્યારે એ ભગવાન, ભગવાનના ભક્તો અને ભગવાનના મુક્તો આ 3 જ વસ્તુ રહે છે, પણ બીજું કાંઈ રહેતું નથી. પણ ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરી અને પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે જ્યારે આ બ્રહ્માંડ ઉપર વિચરણ કરતા હોય છે ત્યારે મૂર્ખ અને અજ્ઞાની જીવ મહારાજને પણ ભગવાનને પણ માઇક સમજે છે. એટલા માટે બહુ સરસ શાસ્ત્રોની અંદર, વેદાંત શાસ્ત્રની અંદર મહારાજને ભગવાનને નિર્ગુણ કયા છે, અછેદ્ય, અભેદ્ય કયા છે. એ શા માટે કયા છે ભાઈ? શા માટે કયા છે? તો જીવની બુદ્ધિમાંથી માઇક ભાવ ટળી જાય એટલા માટે કયા છે. પણ ભગવાન એમાં માઇક ભાવ નથી. ભગવાન કદાચ હાલે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, એને એક સ્થાનેથી બીજે સ્થાને જવા માટે ઘોડાની જરૂર પડે છે. એ તો પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે કરે છે. બાકી ભગવાન ધારે એમ કરી શકે, ભગવાન ધારે ત્યાં જઈ શકે. આપણે 2-4 દિવસ પહેલા વાત જોઈ હતી કે ઓલા રામ જોગ્યા અને નાજા જોગ્યાની રક્ષા કરવા માટે ભગવાન વડનગર વિસનગરથી નીકળ્યા તે રાત્રે નીકળ્યા તે સવારના પોરમાં વહેલી સવારે 2-3 કલાકના અંતરમાં તો ક્યાં પહોંચી ગયા? જસદણ પહોંચી ગયા. તો વાહન વગર, ઘોડી વગર ભગવાન તરત જ પહોંચી ગયા. તો ભગવાન તો બધી રીતે ગતિ કરી શકે. ભગવાનની ગતિ ન્યારી છે. ભગવાનની ગતિ જાણી આપણે શકીએ નહીં એવા જે પરમાત્મા, પણ માઇક ભાવ જીવાત્માની ન થાય એટલા માટે ભગવાન શું કરે છે?
ભગવાન શાસ્ત્રમાં પોતાનું દિવ્ય રૂપે વર્ણન કરવા માટે નિર્ગુણ, માયાથી પર, અમાયિક, અછેદ્ય, અભેદ્ય એવા બધા શબ્દોનો ઉપયોગ કરાવે છે, જેથી કરીને શું થાય છે, જીવાત્માના હૃદયમાંથી માયિક ભાવ ટળી જાય છે. અને એવા જે ભગવાન છે, જે માયા થકી પર છે, પૂર્ણ પુરુષોત્તમ છે, મહાપુરુષ, મહામાયા, મૂળ અક્ષર, વિરાટ, પ્રધાન પુરુષ આદિ બધા જેના એક રોમના કોટીના પાષાણમાં ન આવે એવા ભગવાન વિશે જ્યારે દ્રઢ નિષ્ઠા થાય છે, જે દિવસથી દ્રઢ નિષ્ઠા થઈ ગઈ એ દિવસથી શું સમજવું, આપણું આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે, એને આત્યંતિક કલ્યાણ થયું. એવી રીતે દ્રઢ નિષ્ઠા પામીને પછી સિદ્ધ દશા, સિદ્ધ દશા આવે છે ત્યારે શું થાય છે, એને પિંડ બ્રહ્માંડ બધે ઠેકાણે શું દેખાય છે, બધે ઠેકાણે ભગવાનની મૂર્તિ દેખાય છે. તે મૂર્તિને જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં સાક્ષાત્કાર એ ભક્ત દેખે છે, પણ એ મૂર્તિ વિના બીજું કાંઈ દેખાતું નથી. આપણે એવી દ્રઢ નિષ્ઠા તો થઈ ગઈ, પરમાત્માને માયા થકી પર તો સમજી લીધા, અને અને પ્રલય જ્યારે થાય છે ત્યારે પણ આપણને ખબર છે કે ભગવાન, ભગવાનના ભક્તો, ભગવાનના મુક્તો અને ભગવાનનું ધામ આ ત્રણ તત્વ રહે છે. બાકી ગોલોક વૈકુંઠ ધામ પણ અક્ષરધામના તેજના સાધર્મપણાને પામીને તેજમાં લીન થઈ જાય છે, પણ કાંઈ રહેતું નથી. એક પુરુષોત્તમ નારાયણ વિરે છે. આવી નિષ્ઠા આપણને તો થઈ ગઈ, પણ સિદ્ધ દશા આવવાની બાકી છે. એટલે સિદ્ધ દશા ક્યારે આવે ભાઈ? એ મુક્ત ભાવે જ્યારે પરમાત્માનું ભજન થાય ત્યારે સિદ્ધ દશા આવે. એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરશું ત્યારે આપણા પણ એવા લક્ષણ થશે, જ્યાં દ્રષ્ટિ નાખશું ત્યાં આપણને પરમાત્મા દેખાશે. એ સિદ્ધ દશાનું લક્ષણ છે. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું 7મું જેથી સંપૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામ્યદમ કારણમ સ્વામિનારાયણ મંગલકાંડમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.